વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ કાળઝાળ ગરમીથી જનજીવન પર તેની અસર પડી રહી છે। લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગરમીના પગલે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે। मार्च महीना में ज गरमीए पोतानो प्रकोप बतावવાનો શરૂ કર્યો છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં આજે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। બીજી તરફ જો વાત કરીએ તો શહેરમાં વહેલી સવારથી જ ગરમ વાતાવરણનો અહેસાસ થતો હતો, પરંતુ 12 વાગ્યાથી જે રીતે ગરમીનો પ્રકોપ શરૂ થયો, અંગ દજાડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો, જેના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું। જો કે જે રીતે સાંજ ઢળતી રહી છે તેમ છતાં હજુ પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। કેટલાક નાગરિકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। आंटी जे रीते गर्मी नो पारो वधी रह्यो छे, केटली तकलीफ पड़ी रही है, केटली गर्मी लागी रही है? गर्मी बहुत लागे छे। बिल्कुल शुं करवुं जोईए घरनी बहार? बिल्कुल, तो मने जे रीते बात करी रह्या छे के गर्मी नो पारो वधी रह्यो छे, जे रीतनी तकलीफ पड़ी रही छे, गर्मी વધતાની સાથે જ વડોદરા શહેરની જે જનતા છે તે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે હજુ પણ કેટલાક વડીલો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે, ઉંમરલાયક લોકોને કયા પ્રકારની તકલીફ પડી શકે છે? ગરમી બહુ પડે છે અને પાણી બહુ સૂસ પડી જાય છે। બિલકુલ, બસ બપોરે ઘરની બહાર ન નીકળી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। છે શું લાગી રહ્યું છે? ગરમી વધારે પડી ના જોઈએ। બિલકુલ, ગરમી વધારે પડી રહી છે। શું તકલીફો પડી રહી છે જે રીતે બહાર નીકળવાનું ટાળી રહ્યા છીએ? ગરમી પડી રહી છે એ તો બરાબર છે, કુદરતી છે, એ તો પડવાની જ છે। એનું સોલ્યુશન શું કે રોજ શરબત પીવું પડે, પાણી પીવું પડે, છાશ પીવી પડે, વધારે પાણી પીવું પડે। હા, એટલે પ્રવાહી વધારે લેવું જોઈએ જેના લીધે ગરમીથી બચી શકાય। હા, વધારે પીવું પડે। પણ ધંધાદારી માણસ છે, મજૂર વર્ગ છે, એ બધાને તકલીફ પડે। બિલકુલ, જે લોકો મજૂર વર્ગ છે, ધંધાદારી લોકો છે, આજે શાક માર્કેટ પર હાજર છે કે જ્યાં આગળ માર્કેટ સાંજે 5 વાગે એક્ટિવ થઈ જતી હોય છે, લોકોની ભીડ રહેતી હોય છે, પરંતુ દ્રશ્યમાં જ જોઈ શકાય છે કે ભીડ ઓછી જોવા મળી રહી છે, કારણ કે જે રીતે ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને વડોદરા શહેરના નગરજનો ગરમીમાં તાપથી બચવા માટે નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વડોદરાના નગરજનો સ્વાસ્થ્યની ચિંતા કરી અને ઘરે રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।